રાજુલાના ધારાસભ્ય હીરાલાલ સોલંકીના વીજ બિલને લઈને સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધારાસભ્ય હીરાલાલ સોલંકીનું વીજ બિલ બાકી હોવા છતાં તેમનું વીજ કનેક્શન હજુ સુધી કાપવામાં આવ્યું નથી, જ્યારે બીજી તરફ સામાન્ય લોકોના બિલ બાકી હોય તો તેમના વીજ કનેક્શન તરત જ કાપી નાખવામાં આવે છે। હીરાભાઈ સોલંકીનું બિલ બાકી છે, જવાબ દો સાહેબ મને। હે તો અત્યારે ગામના કનેક્શન તમે કાપ્યા છે 5-5, 10-10 હજાર રૂપિયાવાળા, એ કાપવાનો અધિકાર તમારી પાસે છે। આ કનેક્શન કાપવાનો અધિકાર છે કે નથી? ક્યારે જાણ કરી ને? અત્યારે બધાને જાણ કરી ને 6 વાગે તમે કનેક્શન બધાના કાપ્યા, આને 6 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો કે? તો કપાણું કેમ નથી કનેક્શન હજી? ક્યારે? આજે એટલે ક્યારે? ટાઈમ આપો અમને। હવે તમે બધા સરકારના પૈસા ખાવાનું બંધ કરો, આ પબ્લિકના જ પૈસા નહીં બેઠા છો તમે બધા, આવા જવાબ દેવાના તમારે। હાલી નીકળ્યા બધા મોટા મોટા માણસોના પૈસા બાકી રાખવાના, નાના માણસોના કનેક્શન કાપી નાખવાના। કોને નથી કાપ્યા? બોલો તો ફાટેલો છે, બોલો। બાકી એમને હમણાં તો કહેતા તમે કે દિલ્હીથી અમારે આવે છે આ બધું, એમને હમણાં જ મને કીધું આનો બિલ નહીં લેવાનું તમારે દિલ્હીથી આવ્યો સમાચાર મેસેજ આવ્યો તો હે દિલ્હીથી આમ જ હાલે કે ધારાસભ્યના પૈસા નહીં લેવાના, તો એમને અમને અહીંયા બેઠા બેઠા હમણાં પદાવો છો, અમને બેઠા બેઠા પદાવો છો સાહેબ, તમે અમને પદાવો છો કે અમારે ટાઈમ ટુ ટાઈમ કનેક્શન કપાય છે, અમારું કનેક્શન કાપી નાખ્યું, લોકોના કનેક્શન કપાઈ ગયા, તો આ કોઈ મૂળું આ ખેતી ખોટ મળી છે એમ કહો? આ કોઈ મોટા માણસ છે? એમએલએ છે તે હું એને પ્રોટો એને આપવાની, નાના માણસોનો અધિકાર। એમએલએ બને જ ક્યારે? બને જ ક્યારે? પબ્લિકના મતથી। અને તમને પગાર અહીંયા કેનો ચૂકવાય છે ભાઈ? કેનો? કંપની નહીં, અમારા ટેક્સના પૈસાનો પગાર ચૂકવે છે હો। એટલે આવા બધા તમે જવાબ દેવાનું બંધ કરો ને પ્રમ દિવસે તૈયારી રાખજો, અહીંયા તમને ધરણા કરવાનું થાય ને તમને સસ્પેન્ડ કરવાનું થાય છે ને આ ખામાખાટા વિસ્તારમાં ફલાણા સર્વે નંબરની અંદર ભૂતિયા કનેક્શન 10,000 આપ્યા છે, એના જવાબદાર કોણ છે? કોણ જેને આપ્યા? એટલે કેમ કેમ તમે એ તમારી જવાબદારી છે, એ કનેક્શન પણ કાપવામાં જલ્દી આવે, આ એટલું ધ્યાન રાખજો। આ મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે। સ્થાનિક કોંગ્રેસી અગ્રણી ટીકુભાઈ વરુએ આ મામલે ધારાસભ્ય અને વીજ વિભાગ બંને પર સવાલો ઉઠાવ્યા છે। પરંતુ મારે પીજીવીસીએલ કંપનીને કહેવું છે કે તમારે જે લોકોએ લાઇટ બિલ ન ભર્યું હોય ત્યારે તમે નાના નાના ગરીબ ઝૂંપડાના અને બીપીએલ માણસોના કનેક્શન કાપવા જાઓ છો 300 રૂપિયાનું બિલ હોય ત્યારે, અને આવા મોટા માણસોના લાખોના બિલ બાકી હોય, અમુક કંપનીઓના બિલ બાકી હોય, ઉદ્યોગપતિઓના બિલ બાકી હોય, ત્યારે તમે એની સાથે વાલા દવલા નીતિ રાખો છો। અને પીજીવીસીએલ એટલે કે જીબીએ તમામ ગ્રાહકને સરખો ન્યાય આપવો જોઈએ। જો તમારે કનેક્શન કાપવા હોય તો તમામના કાપવા જોઈએ, અમુકના કાપો છો, અમુકના નથી કાપતા। આ બાબત ઘણી દુઃખનીય છે। અને સાથે હું જણાવું છું કે આગામી 10 દિવસની અંદર જો રાજુલાના ધારાસભ્યશ્રીનું લાઇટ બિલ ભરવામાં નહીં આવે તો અમે કોંગ્રેસ પક્ષ રાજુલાની જનતા પાસેથી, વેપારીઓ પાસેથી લોકફાળો કરી અને જે કંઈ પૈસા અમારે પાસે એકઠા થશે તે અમે તેમને લાઇટ બિલમાં જમા કરાવશું, એવી અમે કોંગ્રેસ પક્ષ એમને ખાતરી આપીએ છીએ પીજીવીસીએલને કે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ રાજુલાના ધારાસભ્યશ્રીનું 10 દિવસની અંદર લાઇટ બિલ ભરી આપશે। ટીકુભાઈ વરુએ જાહેરાત કરી છે કે જો ખરેખર ધારાસભ્યનું વીજ બિલ બાકી હોય તો તેઓ લોકફાળો એકત્રિત કરીને બિલ ભરવા તૈયાર છે। સાથે જ તેમણે ચેતવણી આપી છે કે જો આગામી 10 દિવસમાં ધારાસભ્યોનું વીજ કનેક્શન કાપવામાં નહીં આવે તો તેઓ આ મુદ્દે આંદોલન કરશે। હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ મુદ્દે વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે વીજ વિભાગ આ મામલે શું સ્પષ્ટતા કરે છે અને ખરેખર ધારાસભ્યનું બિલ બાકી છે કે નહીં। રાજુલામાં ઉભા થયેલા મુદ્દા આગળ હવે શું વળાંક આવે છે તે પણ મહત્વનું રહેશે।